વિસનગર શહેરના મહેસાણા રોડ પર આવેલ ગુરુ નાનક સોસાયટીની સામે આવેલી શાસ્ત્રીનગર સોસાયટી અને ગુરુ કૃપા સોસાયટીના રહીશો દ્વારા એક સમતે ભેગા મળીને છેલ્લા 8 વર્ષથી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉજવણીની સાથે આ સોસાયટીઓની 17 જેટલી બહેનોએ ભેગા મળીને નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં વિશેષતા લાવવાનો વિચાર આવ્યો અને તેમણે 8મા નોરતે વેશભૂષા ધારણ કરીને મહાભારતના પાંડવો અને કૌરવોના પાત્રો દ્વારા આબેહૂબ મહાભારત કથાનું આયોજન કર્યું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પાત્રમાં કુસુમબેન પટેલ, જ્યારે 5 પાંડવોમાં યુધિષ્ઠિર બન્યા જળપાબેન પટેલ, અર્જુન બન્યા ડિમ્પલબેન પટેલ, નકુલમાં દીપ્તિબેન, સહદેવ બન્યા ડેઝીબેન, ભીમ બન્યા કાવ્યાબેન અને કૌરવોના મામા શકુની બન્યા જીગીબેન પટેલ, તો દુર્યોધન બન્યા રીકીબેન પટેલ, કર્ણ બન્યા નિશાબેન, દુશાસનમાં વૈશાલીબેન અને ભીષ્મ પિતામાં મોનિકાબેન બન્યા. આ સાથે ધૃતરાષ્ટ્ર સંગીતાબેન અને ગાંધારી બન્યા શર્મિષ્ઠાબેન, દ્રોણાચાર્યમાં સુશીલાબેન અને કૃપાચાર્યમાં કોમલબેન અને કુંતી માતામાં રિંકુબેન પટેલ દ્વારા આપણા હિન્દુ ધર્મના મહાશાસ્ત્ર એવા મહાભારત કથાના ચોપાટ એટલે કે જુગટો દ્વારા કૌરવોએ કેવી રીતે પાંડવોને છળકપટથી શકુનીના સહારે હરાવ્યા હતા અને દ્રૌપદીને જીતીને દુર્યોધન અને દુશાસન દ્વારા દ્રૌપદીનું અપમાન કર્યું હતું, તેને આબેહૂબ પાત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં મહેસાણા રોડ પર આવેલ સોસાયટીના રહીશોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને મહાભારત કથાના કાર્યક્રમને માણ્યો હતો. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.